વિધાનસભા ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગૃહમાંથી કારખાના ધારા વિધેયક સહિત 3 વિધેયકો પસાર. કારખાના ધારા વિધેયક અંતર્ગત મહિલા કામદારો રાત્રિ પાળીમાં કરી શકશે કામ. મહિલા કામદારની સંમતિ અને સંપૂર્ણ સલામત વાતાવરણ હોવું અનિવાર્ય. તો શ્રમ યોગીને સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી. રાજ્યની હોસ્પિટલોને રજીસ્ટ્રેશન કરવા માટેની મુદત 7 મહિના સુધી લંબાવાઈ. ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ દ્વિતીય સુધારા વિધેયક અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રીએ કહ્યું, અત્યાર સુધી 36,000થી વધુ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન થયા. તો રાજ્યમાં આયુર્વેદિક વ્યવસાય માટે બોર્ડને બદલે કાઉન્સિલ શબ્દનો કરાશે ઉપયોગ. ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય. ટ્રેક્ટર સહિત ખેત સાધનોની ખરીદી માટેની કૃષિ યાંત્રિકીકરણ યોજનાની મુદતમાં 30 દિવસનો વધારો. નવા જીએસટી દરનો લાભ આપવાનો આશય. નિર્ણયથી 1 લાખ ખેડૂતોને 35,000થી 45,000 સુધીનો થશે નાણાકીય લાભ. ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યમાં વર્ષ 2024-25ના ધારાધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં આરોગ્ય કેન્દ્રો ઉપલબ્ધ. તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આરટીઈ અંતર્ગત 86,700થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હોવાની આપી માહિતી. ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા હાથ ધરાશે સર્વે. તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 34 જેટલા અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું સ્વાસ્થ્ય સર્વેલન્સ અને સ્ક્રીનિંગ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાતે. ઉત્તરાખંડમાં અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ સર્વેક્ષણ. વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક. બનાસકાંઠા, પાટણ અને કચ્છના અતિવૃષ્ટિ તાલુકાઓ અંગે કરાઈ સમીક્ષા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે થનારા કાર્યક્રમની સમીક્ષા સહિત અન્ય નીતિ વિષયક બાબતો અંગે થઈ ચર્ચા વિચારણા. સાણંદ તાલુકામાં નવું પંચાયત ભવન મુકાયું ખુલ્લું. તો સાણંદ અને બાવળા તાલુકાની 8 શાળાઓ નવા રૂપરંગ સાથે સજ્જ. ગાંધીનગર લોકક્ષેત્રના સાંસદ અમિત શાહે સાણંદમાં ₹80 કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનો વર્ચ્યુઅલે કરાવ્યો શુભારંભ. નેપાળમાં સેનાએ સંભાળ્યો મોરચો. કાઠમંડુ એરપોર્ટ રાબેતા મુજબ ચાલુ. નેપાળમાં અરાજકતાની સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાતી પ્રવાસીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, તમામ ગુજરાતી નાગરિકોને સુરક્ષિત પરત લાવવા સરકાર પ્રયત્નશીલ. જુનિયર ગર્લ્સ બાસ્કેટબોલ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરીઓની ઐતિહાસિક સિદ્ધિ. નેશનલ બાસ્કેટબોલમાં ગુજરાતની ટીમે પ્રથમવાર જીત્યો સિલ્વર મેડલ. ફાઇનલમાં તમિલનાડુ સામે હારતા ગોલ્ડ મેડલથી ચૂક્યા.